યાત્રાએ નીકળ્યા છે. તીર્થક્ષેત્રનું પાણી ભરી, જળ ભરી અને ભગવાન રામેશ્વરની પૂજા માટે જાય છે. રામેશ્વરની પૂજા માટે જાય છે અને માર્ગની અંદર બરાબર એક ગધેડો તરસને લઈ આકુળ વ્યાકુળ થઈને પડ્યો છે. અને એ ગધેડાને ખૂબ તરસ લાગી છે. એકનાથજી મહારાજે પોતાની અંદર જે પાણી હતું પોતાની પાસે ઘડામાં, એ ઘડો ગધેડાના મોઢા પાસે એના મોઢામાં પાણી રેડ્યું. થોડીક એને ભાન આવ્યું, હજી તરસો છે. ધીમે ધીમે બધું જ પાણી એને પીવડાવી દીધું. એટલે ગધેડો શાંત થયો અને ઉઠ્યો અને ચાલતો થઈ ગયો. એની હારે જે અન્ય સંતો હતા ને, એને એકનાથજી મહારાજને કીધું, એકનાથજી તમે શું કર્યું? આપણે ક્યાં છેકથી આ તીર્થનું જળ ભરીને લાવ્યા અને તમે આ ગધેડાને પાણી પાઈ અને આપણી યાત્રા હાવ ફોગટ જશે. તમારું તો પાણી ગયું બધું ફોગટમાં, તમે ગધેડાને પાણી પાયું. અને ત્યારે એકનાથજી મહારાજે બોલ્યા છે કે ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે પરમાત્મા તો બધાયમાં વાસ કરે છે. મને એમ થયું આ ગધેડામાં ભગવાન હશે, એટલે મેં મારા રામેશ્વરની પૂજા અહીંયા ગધેડામાં કરી લીધી. મારો અભિષેક અહીંયા ગધેડાને જળ પાયું, એમાં રામેશ્વરનો અભિષેક થઈ ગયો. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ અત્ર તત્ર સર્વત્ર. મારો હરિ સર્વત્ર છે, જ્યાં પણ નજર કરો ત્યાં. ચતુશ્લોકી કહે યત સ્યાત સર્વત્ર સર્વદા. મારો હરિ બધે જ છે, જ્યાં નજર કરો ત્યાં નથી. દાન દેવું તો જરા પણ વિચારવું નહીં તમારે એવું કઈ કે અહીંયા, કારણ કે તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. સામેવાળો માણસ ભલે ગમે તે હોય, તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. અને દાન અને પુણ્યનો તો બહુ મહિમા છે. એકવાર એક શેઠ મહાજન શહેરમાં રહેતા હતા અને એ દાન પુણ્ય એટલું દાન પુણ્ય કર્યું કે એની પાસેની પોતાની બધી સંપદા એને દાનમાં આપી દીધી. એટલું દાન કર્યું, પોતાની પાસે હતું બધું જ દાન આપી દીધું. એક વખતના સમયની પત્નીએ કહ્યું, સાંભળ્યું, હવે તો ઘરમાં કાંઈ છે નહીં અને મેં એવું સાંભળ્યું છે, એવું જાણવા મળ્યું છે કે આપણા બાજુના જે નગરના જે રાજા છે ને, એ ધન દઈ અને બીજા લોકોનું પુણ્ય લે છે, પુણ્ય વેચાતું લે છે. તો જાઓ ને તમે ત્યાં જઈ આવો ને, તમારું પુણ્ય દઈ આવો અને થોડાક પૈસા લઈ આવો ને. આ મહાજન માન્યા નહીં. ઘણી વાર પોતાની પત્ની કીધું એટલે પત્નીને રાજી કરવા માટે થઈ અને પોતે જાય છે કે લાવ હવે તું કે છો તો જઈ આવું, બીજું શું. અને પોતે જાય છે. જ્યારે પોતે જવા માટે નીકળ્યા, એની પત્નીએ 4 રોટલા એને બનાવીને દીધા. કેટલા રોટલા? 4 રોટલા. માર્ગમાં અડધે ગયા અને બરાબર એક તળાવ સરોવર આવ્યું. સરોવરના કિનારે એક વૃક્ષના છાયા નીચે એ શેઠ બેઠા છે મહાજન, જમવાની તૈયારી કરે. ત્યાં એક કૂતરી આવે છે. થોડે દૂર એક કૂતરી પોતાના ગલુડિયાને મૂકી અને આવે છે અને એને બહુ ભૂખ લાગી છે. એટલે મહાજને એક રોટલો એને આપ્યો, કૂતરી ખાઈ જાય છે. બીજો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. ત્રીજો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. ચોથો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. બધું જ ખવાઈ ગયું. શેઠ તો ભૂખા. મહાજન ચાલતા થયા પાછા રાજા પાસે. રાજાએ કહ્યું કે બોલો ભાઈ, શું છે? તો કહે છે, મહારાજ મેં સાંભળ્યું છે કે તમે પુણ્ય વેચાતું લ્યો છો, તો હું પુણ્ય વેચવા આવ્યો છું. એમ? હા, બેસો આપણે અહીંયા. રાજા એની પત્ની પાસે જાય છે. પત્ની પતિવ્રતા હતી. એને પૂછ્યું કે આપણા બાજુના ગામમાંથી એક મહાજન આવ્યા છે એનું પુણ્ય વેચવા માટે, આપણે એનું પુણ્ય લેવું છે, તો આપણે કયું પુણ્ય લેવું છે? તો કહે છે, કામ કરો, એણે આજ બપોરે એક કૂતરીને 4 રોટલા ખવડાવ્યા ને, એ પુણ્ય આપણે લઈ લ્યો. 4 રોટલા જે ખવડાવ્યા એનું પુણ્ય લઈ લ્યો. ભલે, વાંધો નહીં. રાજા આવે છે કે ભાઈ હું તમારું પુણ્ય લેવા તૈયાર છું. મહારાજ કયું પુણ્ય લેશો? તો કહે છે કે આજ બપોરે તમે 4 રોટલા ખવડાવ્યા ને કૂતરીને, એ પુણ્ય, એ યજ્ઞનું પુણ્ય મને આપો. અરે મેં કઈ યજ્ઞ કર્યો? અરે તમે આજે 4 રોટલા ન ખવડાવ્યા કૂતરીને? ઓલા શેઠના મગજમાં લાઈટ થઈ કે મેં જ્યારે કૂતરીને રોટલા ખવડાવ્યા ત્યારે મારી આજુબાજુમાં તો કોઈ હતું જ નહીં. તમને કેમ ખબર પડી મહારાજ કે મેં 4 રોટલા ખવડાવ્યા છે કૂતરીને? તો કહે છે મારા પત્ની છે ને પતિવ્રતા નારી છે.
અને એમને મેં પૂછ્યું એટલે એમણે મને કહ્યું કે એમણે બપોરે આજે જે કૂતરીને 4 રોટલા ખવડાવીને જે યજ્ઞ કર્યો છે એનું પુણ્ય તમે લઈ લ્યો. ચાર રોટલા ખવડાવવાનું આટલું પુણ્ય હતું, એના બદલામાં કેટલા એ હીરા મોતી આપતા હતા. મહાજને કીધું કે ના શેઠ, મારે હવે મહારાજ મારે પુણ્ય નથી વેચવું, હું જાઉં છું. એ તો નીકળ્યો, ચાલતો ગયો. માર્ગમાં એને વિચાર આવ્યો કે મારી પત્નીએ મને મોકલ્યો તો જો લઈને નહીં જાવ તો વળી પાછો અમારી બેની વચ્ચે ઝઘડો થશે. જે જગ્યાએ એ નદીના કિનારે, સરોવરના કિનારે જે જમવા બેઠો હતો ને, ત્યાંથી ચલકતા પદાર્થો એક પોટલીમાં બાંધી લીધા, પથ્થર, અને લઈને જાય છે. અને ઘરે ગયો તો કહે છે કે તમે પુણ્ય વેચી આવ્યા? અરે હા, વેચી આવ્યો ને મહારાજ, આમ જો કેટલા આપણને બધું આપ્યું છે, દ્રવ્ય આપ્યું છે, પણ લે અત્યારે આ પોટલી મૂકી દે, હું સ્નાન કરી લઉં, આપણે જમી લઈ, જેમાં પછી આપણે બે ખોલીશું, કારણ કે જેમાં પેલા ઝઘડો થાય તો જમવાનું બગડે. આપણે જમી લેશું પછી આ પોટલી ખોલીશું, ભલે વાંધો નહીં. અને શેઠ નાવા બેઠા મહાજન, અને આ પત્ની સ્ત્રીથી રહેવાયું નહીં, લાવ જોઈ લો આ હું લઈ આવ્યા. અને બેનનો સ્વભાવ હોય એ જોવે નહીં ત્યાં સુધી એને હક ન થાય. આ બાજુ તો રાજપીપળા બાજુ તો સારું છે, અહીંયા એવો સ્વભાવ નથી. હું બીજા ભારતની વાત કરું છું. તો શેઠ એ પત્ની આમ પોટલી ખોલે ને એમાં જોવે તો ઓહો, સાચા મોતી, સોના મોહર, આ બધું જોયું. શેઠ બરાબર મહાજન નાઈને આવ્યા ને સ્નાન કરીને, ઓહો હો, તમે આ પુણ્યના આટલા બધા હીરા મોતી આપ્યા મહારાજે, રાજાએ? કોણે કહ્યું તને? અરે મેં પોટલી જોઈ લીધી, કે કેટલા મોતી છે, કેટલા એમાં હીરા છે, કેટલી ઝવેરાત છે, કેટલા સોના મોહર છે. કોણે કહ્યું તને? અરે એ હું તને ખાલી એમ જ કહેતો હતો, પથ્થરા. અરે ના, પણ તમે જુઓ તો ખરા, જે પથ્થરા ભરેલી પોટલી હતી એ જ્યાં શેઠ મહાજન શેઠ જોવે ને તો એમાંથી બધા જ હાચા મોતી અને હાચા પથ્થર બની ગયેલા હતા, હાચા હીરા બની ગયા હતા. કારણ પુણ્યનું પરિણામ તમને હીરા અને મોતી જ મળે, આના સિવાય પુણ્યનું પરિણામ હોઈ જ ન શકે વાલા. કૂતરીને 4 રોટલા ખવડાવ્યા એનું પુણ્ય હીરા મોતી મળી ગયું. તો તમે વિચાર કરો, તમે આ દુનિયામાં અનેક એવા જીવાત્માઓ છે, એની સેવા કરશો, પુણ્ય કરશો, કેટલું ફળ મળશે. પરમાત્માએ જે કાંઈ આપ્યું છે ને એમાંથી દાન અને પુણ્ય કરતા જાજો બાપ. બાકી તમારી હારે બીજું કાંઈ નહીં આવે. તમારા મોટા બંગલા તમારી હારે આવ્યા કોઈ દી? બધું કાઢી લે છે. વીટી પહેરી વીટી ઉતાર લે છે. મૃત્યુ દવાખાને થયું હોય ને ઘરે આવ્યા હોય અને કદાચ શરીર ફૂલી ગયું હોય તો વીટી કાપીને લઈ લઈએ છે, જવા નથી દેતા કાંઈ. આપણે હવે કાંઈ વાગે નહીં કે લઈ લ્યો, કાપીને કાઢી લઈ. હોનાની વીટી કાઢી લઈને પાછા ત્રાંબાનો કવડો મોઢા મૂકી કે પવિત્રી મોઢા મૂકો કે લ્યો, કોઈ યાદ નહીં રાખે. થોડોક સમય આમ 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 યાદ હોય ને એટલે આમ આમ નવું નવું હોય ને એટલે થોડાક દી ફોટો રાખે, સુખડનો હાર પહેરાવે, આ દિવાળીથી ઓલી દિવાળીએ ઉતારે. કોઈ યાદ નહીં રાખે. પાંચમ ગઈ એટલે પછી ભૂલાઈ જાય બધાય. પછી 3 વર્ષે યાદ કરે કે આજ તો દાદાનું શ્રાદ્ધ છે, કે હાલો. વચ્ચેના 3 વર્ષ ગયા, કોઈ યાદ ન કરે. રાજા, જેનું મૃત્યુ નજીક આવે એને પરમાત્માનું યજન કરવું જોઈએ. અને ભગવાન સ્વયં એમ કહે છે કે અંત સમયમાં મને જે યાદ કરે છે ને એ મને બહુ વાલો છે, એ મને બહુ ગમે છે. પરમાત્મા સ્વયં ગીતાજીમાં કહ્યું, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સ મદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. અંતકાળે જે મારું સ્મરણ કરતો દેહનો ત્યાગ કરે છે રાજા, એ મને પામે છે. ભગવાન સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજા, અંતકાળમાં પરમાત્માનું ભજન કરવું. અને અન્ય
કેટલા બધા સમુદાયમાં કથા સાંભળવા બેઠા હતા. એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, મહારાજ, રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે તક્ષકના ડંખ દેશે મૃત્યુ થશે, પણ જેને ખબર નથી એને શું? જેને મૃત્યુની ખબર નથી એને શું કરવાનું? તો કહે છે કે ભાઈ, પરીક્ષિતને તો 7 દિવસની આવરદા બંધાઈ ગઈ છે. આજથી 7મે દિવસે મૃત્યુ છે, અને મારું ને તમારું તો કંઈ નક્કી નથી. ક્યારે વયા જશું કોને ખબર? ક્યારે જતા રહીએ ખબર નહીં પડે વાલા. એટલે તમે ઈશ્વરના નામનું ભજન કરજો, કારણ કે મૃત્યુ ક્યારે આવીને ઊભું રહી જાય